મેલડી માતાજીનું નામ સાંભળીને જ શ્રદ્ધાળુઓના હૃદયમાં ભક્તિની લહેર દોડી જાય છે, પણ બારેજા ધામમાં વિરાજમાન ખૂંખાર મેલડી માતાજીની કથા કંઈક અલગ છે। આ દેવી માત્ર કોઈ સામાન્ય દેવી નથી, પણ એવી શક્તિ છે જેણે અસુરોને પરાજિત કરીને પોતાની અનન્ય પહેચાન બનાવી છે। ગુજરાતના અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં આવેલું આ પવિત્ર ધામ આજે હજારો ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પણ આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ? કેમ કહેવાય છે મેલડી માતાજીને ખૂંખાર? અને કેવી રીતે આ દેવીએ પોતાની અનોખી શક્તિથી ભક્તોના જીવનમાં ચમત્કાર કર્યા છે? મેલડી માતાજીની ઉત્પત્તિની કથા અત્યંત રોચક છે। જ્યારે સૌરાષ્ટ્રના લોકો અમરુવા નામના દૈત્યથી પીડાતા હતા, ત્યારે દેવી ઉમાએ પોતાના શરીરના કણોમાંથી એક યુવતીનું સર્જન કર્યું। આ યુવતીને મેલડી નામ આપવામાં આવ્યું, કારણ કે તે માટીના કણોમાંથી જન્મી હતી। મેલ એટલે માટી અને ડી એટલે દેવી। આ રીતે મેલડી માતાજીનું નામ પડ્યું। પણ મેલડી માતાજીની સાચી પરીક્ષા ત્યારે થઈ જ્યારે દેવી ચામુંડાએ તેમને કામરૂપ મોકલ્યા। કામરૂપ એ એવું સ્થળ હતું જ્યાં અંધકારની શક્તિઓનું સામ્રાજ્ય હતું। ત્યાં પહોંચીને મેલડી માતાજીએ જોયું કે અસુરોની વિશાળ સેના તેમની સામે યુદ્ધ માટે તૈયાર છે। પણ માતાજીએ જે કર્યું તે અદ્ભુત હતું। તેમણે પોતાની દિવ્ય શક્તિથી તમામ નકારાત્મક શક્તિઓને એક કાળા બકરામાં રૂપાંતરિત કરી દીધી અને તે બકરાને પોતાનું વાહન બનાવ્યું। આ ઘટના અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે દર્શાવે છે કે મેલડી માતાજી અંધકાર પર વિજય મેળવીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લે છે। કાળો બકરો અંધકારનું પ્રતીક છે, પણ માતાજીએ તેને પોતાનું વાહન બનાવીને બતાવ્યું કે તેઓ અંધકાર પર પણ સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે। આ કારણે જ તેમને ખૂંખાર કહેવામાં આવે છે, કારણ કે તેઓ દુષ્ટ શક્તિઓ સામે અત્યંત કઠોર અને નિર્દય છે। બારેજા ધામની સ્થાપનાની કથા પણ એટલી જ રોચક છે। લગભગ 17 વર્ષ પહેલાં એક ભક્તને સ્વપ્નમાં માતાજીના દર્શન થયા। સ્વપ્નમાં માતાજીએ કહ્યું કે રાજસ્થાનના એક પર્વત પર તેમની મૂર્તિ છે અને તે મૂર્તિને બારેજામાં લાવવાની છે। આ સ્વપ્ન માત્ર એક વ્યક્તિને જ નહીં, પણ ગામના અનેક લોકોને આવ્યો। આ દિવ્ય સંકેત સમજીને ગામના લોકોએ રાજસ્થાનથી માતાજીની મૂર્તિ લાવીને બારેજામાં મંદિરની સ્થાપના કરી। આજે બારેજા ધામ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક બન્યું છે। અહીં દરરોજ હજારો ભક્તો આવે છે। ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીંનો માહોલ જોવા જેવો હોય છે। ભક્તો માતાજીને નાળિયેર, ગોળ, લાલ કપડું અને ધૂપ ચઢાવે છે। માન્યતા છે કે જે પણ ભક્ત સાચા હૃદયથી માતાજીની પ્રાર્થના કરે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે। મેલડી માતાજીની વિશેષતા એ છે કે તેઓ ખેડૂતો અને ગ્રામીણ સમુદાયની વિશેષ રક્ષક છે। તેઓ પાક, પશુઓ અને ઘરની દુષ્ટ શક્તિઓથી રક્ષા કરે છે। ઘણા ભક્તો માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે। લગ્ન, બાળજન્મ અને ગૃહપ્રવેશ જેવા શુભ પ્રસંગોમાં માતાજીનું આશીર્વાદ લેવામાં આવે છે। બારેજા ધામની એક ખાસ વાત એ છે કે અહીં માતાજીની મૂર્તિ અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી છે। માતાજીના 8 હાથ છે, જેમાં વિવિધ શસ્ત્રો છે। તેમનો ચહેરો કરુણા અને ક્રોધ બંનેનું મિશ્રણ દર્શાવે છે। જ્યારે તેઓ ભક્તોની સામે જુએ છે ત્યારે કરુણા દેખાય છે, પણ જ્યારે દુષ્ટોની સામે જુએ છે ત્યારે ક્રોધ દેખાય છે। માતાજીની પૂજા અર્ચનાની પદ્ધતિ પણ અનોખી છે। ભક્તો સવારે વહેલા ઉઠીને માતાજીના દર્શન કરે છે। આરતી દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે। માતાજીને ચઢાવેલો પ્રસાદ, ખાસ કરીને મીઠાઈ અને નારિયેળ, અત્યંત પવિત્ર માનવામાં આવે છે। બારેજા ધામની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે। અહીં માત્ર ગુજરાતના લોકો જ નહીં, પણ દેશ-વિદેશના ભક્તો પણ આવે છે। સોશિયલ મીડિયા પર પણ બારેજા ધામની ખૂબ ચર્ચા થાય છે। ઘણા યુવાનો અહીંના વિડીયો બનાવીને શેર કરે છે, જેનાથી માતાજીની કીર્તિ વધુ ફેલાય છે। મેલડી માતાજીની કથા આપણને શીખવાડે છે કે સત્યની શક્તિ હંમેશા અસત્ય પર વિજય મેળવે છે। માતાજીએ અંધકારને પોતાનું વાહન બનાવીને બતાવ્યું કે નકારાત્મકતાને પણ સકારાત્મક દિશામાં વાળી શકાય છે। આ સંદેશ આજના યુગમાં અત્યંત પ્રાસંગિક છે, જ્યારે આપણે દરરોજ વિવિધ પ્રકારની નકારાત્મકતાનો સામનો કરીએ છીએ। બારેજા ધામ માત્ર એક મંદિર નથી, પણ શ્રદ્ધા અને ભક્તિનું જીવંત કેન્દ્ર છે। અહીં આવનારા દરેક ભક્તને માતાજીની કૃપાનો અનુભવ થાય છે। ખૂંખાર મેલડી માતાજીની આ અદ્ભુત કથા આપણને યાદ દિવડાવે છે કે દિવ્ય શક્તિ હંમેશા સત્યના પક્ષમાં હોય છે, અને જે પણ સાચા હૃદયથી પ્રાર્થના કરે છે
તેની રક્ષા અવશ્ય થાય છે.